તો પાટણમાં સાંતલપુર નજીકથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયા હોવાની મોટી ઘટના સામે આવી છે। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદના પિલર નંબર 981 નજીકથી બીએસએફે આ વ્યક્તિને ઝડપી લીધો। ઝડપાયેલા ઘૂસણખોરની ઓળખ અબ્દુલ મજીદ ઉર્ફે માજા તરીકે થઈ છે। બીએસએફે ઘૂસણખોરને ઝડપી સાંતલપુર પોલીસને સોંપ્યો હતો। પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ જેમ કે પાટણ જિલ્લા પોલીસ, ડીવાયએસપી, એસઓજી, આઈબી, સેન્ટ્રલ આઈબી, સ્ટેટ આઈબી અને બીએસએફ મળીને ઘૂસણખોરની સઘન પૂછપરછ કરી રહી છે। પ્રાથમિક માહિતી મુજબ આઈસમ કેવી રીતે અને કયા હેતુસર સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ્યો તે અંગે તપાસ ચાલુ છે। પાકિસ્તાની નાગરિકને હાલ સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની પૃષ્ઠભૂમિ, સંપર્કો અને શક્ય ગતિવિધિઓ અંગે વિગતવાર તપાસ હાથ ધરાઈ છે। આ ઘટનાથી સરહદ વિસ્તારોમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે।